ક્લાસ જે ચર્ચા કરી હતી આપણે ઉપગણ સુધી શીખી ગયા હતા કે ઉપગણ કોને કહેવાય છે અને 1.2 કમ્પ્લીટ કર્યું. હવે જોઈએ છીએ કે r ના ઉપગણો તરીકે અંતરાલ શું છે. અંતરાલ તમને ખ્યાલ હશે કે કોઈ પણ દાખલા તરીકે મારે સંખ્યાઓ દર્શાવી છે તો એને હું કઈ રીતે દર્શાવું છું કે 4 અને 10 વચ્ચેની આવતી સંખ્યાઓ, એટલે કે એ શું છે 4 અને 10 ની વચ્ચેની સંખ્યાઓ કયું છે. હવે તો બીજી રીતે અહીંયા કહીએ છીએ કે અંતરાલ કોને કહેવાય, તો આ જે ઇન્ટરવલ જે આપેલો છે, અંતરાલ આપેલો છે, એટલે કે આની વચ્ચેની સંખ્યાઓ કઈ રીતે દર્શાવીએ છીએ તો આપણને ખબર છે કે 5 6 7 8 9 સુધીની છે, બરાબર. આમાં 4 અને 10 નો ઉપયોગ કરતા નથી તો એ અંતરાલ કહેવાય. અથવા 4 થી 10 સુધી કયું હોય, 4 થી 10 સુધીનો મતલબ શું થાય છે 4 થી 10 એટલે કે એની અંદર 4 પણ આવશે અને 10 પણ આવશે, પણ એમ કહ્યું હોય કે 4 અને 10 વચ્ચેની કયું હોય ત્યારે આપણે આ બંનેનો સમાવેશ કરતા નથી. તો અંતરાલ કોને કહેવાય છે તો કે આ પ્રકારના જે મોટા પ્રમાણમાં જે ગણો આપેલા છે એના ઉપગણો આપણે દર્શાવવા છે, બરાબર છે. તો એ ઉપગણો આપણે શેમાં દર્શાવીએ છીએ, ઇન્ટરવલમાં દર્શાવીએ છીએ, એટલે કે અંતરાલમાં. તો એમાં પહેલું જે છે વિવૃત અંતરાલ. વિવૃત અંતરાલ આપણે કોને કહીએ છીએ તો વિવૃત અંતરાલનો મતલબ એ થાય છે કે જે અંતરાલમાં આપણે આ બંનેનો સમાવેશ કરતા નથી, એટલે કે એની વચ્ચેની સંખ્યાઓ. તો કે અહીંયા એની ડેફિનેશન લખીએ છીએ કે જે અંતરાલમાં ફક્ત બે નંબરની વચ્ચેની જે સંખ્યાઓ લઈએ છીએ બીજું આપણે શું લખી શકીએ છીએ અહીંયા આગળ, તો હું અહીંયા a અને b કોઈ પણ લઈ લઉં છું કે a અને b ની વચ્ચેની સંખ્યાઓ, a અને b ની વચ્ચેની સંખ્યાનો અંતરાલ. તો કઈ રીતે આપણે એને દર્શાવીશું તો આને આપણે દર્શાવવા માટે અહીંયા લઈએ છીએ કે a લેસ ધેન x લેસ ધેન b, એટલે કે a અને b ની વચ્ચે x આવેલું છે, બરાબર. તો આપણે જનરલી કોઈ પણ અંતરાલ દર્શાવવો હોય તો એ કઈ રીતે દર્શાવીએ છીએ અહીંયા a લેસ ધેન x લેસ ધેન b, એટલે કે આ જે x ની કિંમત છે એ a અને b ની વચ્ચેની કોઈ પણ સંખ્યાઓ તમે લઈ શકો છો. અને જનરલી હંમેશા અહીંયા કેવું હોય છે તો કે a અને b શું છે એમની વચ્ચે શું સંબંધ છે તો એ હંમેશા નાના હશે b કરતા. તો કઈ રીતે જોઈએ છીએ તો અહીંયા હું એક એક્ઝામ્પલ લઉં છું. પહેલા તો બીજું એક એ હોવું જોઈએ કે a અને b શેમાં હોવા જોઈએ તો a અને b belongs to r હોવા જોઈએ, એટલે કે r માંથી જ લેવાના છે. જે આપણે શું કહી શકીએ છીએ આની પરથી કે a લેસ ધેન b, a હંમેશા b કરતા નાના જ હશે. હવે અહીંયા હું લઉં છું કે 2 અને 5 ની વચ્ચેની સંખ્યાઓ, 2 અને 5 ની વચ્ચેની મને ખ્યાલ છે ઘણી બધી સંખ્યાઓ મળે છે. એવું જરૂરી નથી કે આપણે અહીંયા ધન સંખ્યાઓ, ધન પૂર્ણાંક સંખ્યાઓ જ લેવી. અહીંયા તમે કોઈ પણ સંખ્યાઓ લઈ શકો છો, 2.1 2.3 એ રીતે અસંખ્ય સંખ્યાઓ આપણને કોઈ પણ અંતરાલમાં મળે છે. કેમ? કારણ કે એ કોના પર વ્યાખ્યાયિત છે, r પર વ્યાખ્યાયિત છે માટે. તો અહીંયા આપણે શેના માટે જોઈએ છે, r ના ઉપગણો તરીકે અંતરાલ જોઈએ છીએ. તો માટે એની વચ્ચે આપણને r ની વાસ્તવિક સંખ્યાઓ, એટલે કે જે r જે છે એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે, તો એની વચ્ચેની આવતી બધી જ વાસ્તવિક સંખ્યાઓ આની અંદર સમાય છે. એટલે કે આને વિવૃત અંતરાલ, એટલે કે ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઓપન ઇન્ટરવલ, એટલે કે બંને બાજુથી ઓપન છે. તો કઈ રીતે ઓપન છે તો અહીંયા 2 અને 5 અંદર લેતા નથી, માટે એને આપણે કહીએ છીએ ઓપન ઇન્ટરવલ, એટલે કે વિવૃત અંતરાલ. વિવૃત અંતરાલમાં તમને ખ્યાલ આવી ગયો, બરાબર છે. તો તેને આપણે જનરલી કઈ રીતે દર્શાવીએ છીએ તો અહીંયા લખીએ છીએ તેને a b વડે દર્શાવે છે, બરાબર છે. અહીંયા શું છે કૌંસ કયો લઈશું, અહીંયા આપણે નાનો કૌંસ લઈએ છીએ તો a b વડે દર્શાવાય છે. અને વાંચન કઈ રીતે કરીએ છીએ તો વિવૃત અંતરાલ a b,
એ બી કહીએ છીએ. વિવૃત અંતરાલમાં આપણે a અને b નો સમાવેશ કરતા નથી, માટે આપણે અહીંયા શું લખ્યું છે, a અને b જે છે ત્યાં આગળ આપણે ઇક્વલ ની સાઈન નથી કરી. જ્યારે અહીંયા ઇક્વલ ની સાઈન લાગે છે એટલે કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ, બંને સાઈનો થાય, લેસ ધેન ઓર ઇક્વલ ટુ ની સાઈન લાગશે ત્યારે આપણે એને શું કહીએ છીએ, સમવૃત્ત અંતરાલ કહીએ છીએ. સમવૃત્તમાં શું થાય છે, a અને b નો સમાવેશ થાય છે, જ્યારે વિવૃતમાં a અને b નો સમાવેશ નથી થતો. તો આપણને અહીંયાથી શું ખ્યાલ આવે છે કે વચ્ચેની સંખ્યાઓ, આપણે જનરલી અહીંયા જોતા હોઈએ કે એની વચ્ચેની સંખ્યાઓ કહેવી હોય ત્યારે આપણે કયો અંતરાલ લઈએ છીએ, વિવૃત અંતરાલ લઈએ છીએ. અને 2 થી 5 ની સંખ્યાઓ કઈ છે, 2 થી 5 સુધીમાં જ્યારે આપણે પ્રયોગ કરીએ છીએ ત્યારે આપણે સમવૃત્ત અંતરાલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એમાં લખીએ છીએ સમવૃત્ત અંતરાલ કોને કહેવાય, તો જે અંતરાલમાં ફક્ત બે નંબર ની વચ્ચેની સંખ્યાઓ નહીં, અહીંયા એનાથી ઉલટું છે, જે અંતરાલમાં કોઈ a થી b સુધી, અહીંયા શું હતું, વચ્ચે નહીં હતું, અહીંયા સુધીનો આપણે ઉપયોગ કર્યો છે કે a થી b સુધીની સંખ્યાઓનો આપણે શું કરીએ છીએ, સમાવેશ થાય છે. ઓકે, પછી બીજું શું છે, a અને b ની વચ્ચેની સંખ્યાઓનો અંતરાલ છે, તો આ a થી b સુધીની સંખ્યાઓનો અંતરાલ છે. તો a થી b સુધીની સંખ્યાનો અંતરાલ. આને આપણે કઈ રીતે દર્શાવીએ છીએ, દાખલા તરીકે કોઈ x એ અંતરાલમાં છે એમ કહેવું હોય તો આપણે કઈ રીતે લખી શકીએ કે x belongs to અંતરાલ એને a b અને મોટા કૌંસ વડે દર્શાવીએ છીએ, a અને b, બરાબર છે. તો x એ a અને b માં છે તો શું લખી શકાય, a less than or equal to x less than or equal to b, બરાબર. અહીંયા પણ એ રીતે લખી શકીએ છીએ કે x આમાં છે, ઓપન ઇન્ટરવલ એટલે કે વિવૃત અંતરાલ ab માં છે, તો આપણે લખી શકીએ છીએ કે a less than x less than b છે. તો અહીંયા શું છે, x belongs to, હવે અહીંયા કયો અંતરાલ લીધો છે આપણે, આ જે મોટો કૌંસ લીધો છે એ કયો છે, આપણો સમવૃત્ત અંતરાલ છે. તો સમવૃત્ત અંતરાલ ab માં છે તો એને લખી શકીએ છીએ કે a less than or equal to x less than or equal to b. તો આ બંનેમાં શું તફાવત છે તમે જોઈ શકો છો, અહીંયા ફક્ત લેસ ધેન આપેલું છે, અહીંયા a અને b નો સમાવેશ થતો નથી, જ્યારે અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ આપેલું છે તો એમાં a અને b નો સમાવેશ કરીએ છીએ. ઓકે, તો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. તો x belongs to ab, અહીંયા કયો અંતરાલ વાંચીશું, સમવૃત્ત અંતરાલ ab, a less than or equal to x less than or equal to b. તો અહીંયા શું લખવું પડે છે બીજું, તો કે a અને b શેમાં છે, belongs to r છે, અને a less than b હંમેશા હોય છે, બરાબર. હંમેશા કોઈ પણ અંતરાલ લઈએ એમાં આગળની જે સંખ્યા આપેલી છે પાછળની સંખ્યા કરતા નાની જ હશે, બરાબર છે. તો એ લખી શકીએ, અથવા અહીંયા એક્ઝામ્પલ લખવું હોય તો કે 2 અને 5 જે છે એને સમવૃત્ત અંતરાલ એટલે કે મોટા કૌંસમાં લખીએ છીએ, એને શેના વડે દર્શાવે છે, તો તેને a b વડે દર્શાવાય છે. એના પછી શું લખ્યું છે, તેને વિવૃત અંતરાલ ab કહીએ છીએ. તો અહીંયા આપણે શું કહીએ છીએ, તેને સમવૃત્ત અંતરાલ ab કહીએ છીએ, તેને સમવૃત્ત અંતરાલ ab કહેવાય. ઓકે, તો વિવૃત અને સમવૃત્તમાં હવે ખ્યાલ આવી ગયો. હવે બીજું એ લઈએ છીએ કે વિવૃત સમવૃત્ત અને સમવૃત્ત વિવૃત એટલે કે બંને ઇન્ટરવલ જે છે એ આપણે સાથે લેવા હોય તો કઈ રીતે દર્શાવીશું, એના કેટલાક એક્ઝામ્પલ જોઈએ છે જેથી તમને વધારે ખ્યાલ આવશે. દાખલા તરીકે મને એમ કહેવામાં આવ્યું હોય કે 2 નો સમાવેશ કરવાનો છે અને 5 નો સમાવેશ નથી કરવાનો, તો કયો અંતરાલ લઈશું,
ત્યાં આગળ મારે સમૃદ્ધ વિવૃત અંતરાલ લેવો પડશે. એમાં ફર્સ્ટ લઈએ છીએ વિવૃત અંતરાલ. તો આપણને અહીંયા વિવૃત અંતરાલમાં કોઈ પણ બે ઘટકો આપેલા છે. તો એમાં અહીંયા જે a છે અને અહીંયા b છે. તો અહીંયા a અને b માં a અને b નો સમાવેશ થતો નથી, માટે અહીંયા લખી શકીએ a x b. બરાબર છે. અને ઇન્ટરવલમાં લખવું હોય એટલે કે અંતરાલમાં લખવું હોય તો આપણે a b નાના કૌંસનો ઉપયોગ કરીએ છીએ. એના પછી સેકન્ડ છે સમૃદ્ધ અંતરાલ. તો અહીંયા જે લખીએ છીએ એ કેવો છે, અહીંયા એનો સમાવેશ કરીએ છીએ આપણે. તો અહીંયા લખીએ છીએ a b છે અને a less than or equal to x less than or equal to b લઈએ છીએ. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે એને કઈ રીતે લખાય છે, તો આને ઇંગ્લિશમાં કહેવાય છે ક્લોઝડ ઇન્ટરવલ, એટલે કે બંધ અંતરાલ. બરાબર છે. તો બંધ છે બંને બાજુથી, તો એમાં બંધ હોય ત્યારે એને બધા જ ગણવાના છે. જ્યારે અહીંયા ઓપન છે તો આ બંને શું છે, ઓપન નો મતલબ ભાગી જાય છે. બરાબર. જ્યારે આ બંધ છે, રૂમમાં બંધ છે, તો એને આપણે પૂરીને રાખવાના છે. બરાબર. તો એને આધારે અહીંયા કહી શકીએ કે આ કેવો છે, ઓપન, ને આ છે ક્લોઝ. પછી એના પછી થર્ડ પોઈન્ટ આવે છે વિવૃત સમૃદ્ધ. અંતરાલ. ને નેક્સ્ટ આવશે સમૃદ્ધ વિવૃત અંતરાલ. હવે અહીંયા વિવૃત સમૃદ્ધ અંતરાલમાં આપણે શું કરીએ છીએ, એક બાજુથી a જે છે એને લેતા નથી. વિવૃત એટલે કે એક બાજુ ઓપન છે, ખુલ્લો છે, જ્યારે બીજી બાજુ b જે છે એ બંધ છે. બરાબર. b ને આપણે લેવાના છે, એને લેતા નથી. તો કઈ રીતે લખીએ છીએ એને, a less than x less than or equal to b. કેમ? કારણ કે આપણે b ને લેવાના છે તો આપણે શું કરીએ છીએ, less than or equal to લખીએ છીએ, અને a ને નથી લેવાના તો ફક્ત less than લખીએ છીએ. એટલે એની વચ્ચે આવશે અને અહીંયાથી અહીંયા સુધી b સુધી આવશે. a ની વચ્ચે અને b સુધી. કેમ? કારણ કે અહીંયા ઇક્વલ લખ્યું છે. બરાબર. અને એને દર્શાવીએ છીએ a b. અહીંયા એક બાજુ શું છે, ઓપન ઇન્ટરવલ એટલે કે વિવૃત અંતરાલ છે, અને બીજી બાજુ બંધ ઇન્ટરવલ એટલે આપણે એને સમૃદ્ધ કહીએ છીએ. બરાબર. હવે એવી રીતે અહીંયા સમૃદ્ધ વિવૃત અંતરાલ લઈએ છીએ. તો સમૃદ્ધ વિવૃત અંતરાલમાં સમૃદ્ધ હોય ત્યાં આગળ આપણે શું કરીએ છીએ, ડોટ લખીએ છીએ, એટલે કે એનો સમાવેશ થાય છે, અને અહીંયા b નો સમાવેશ કરતા નથી. તો એને કઈ રીતે લખીએ છીએ, a less than or equal to x less than b. તો અહીંયા a નો સમાવેશ થયો છે અને b નો નથી થયો, તો એને આપણે દર્શાવી શકીએ છીએ કે ક્લોઝ ઇન્ટરવલ a અને b છે, અને અહીંયા ઓપન થાય છે. એટલે કે અહીંયા કયો અંતરાલ લીધો છે, આપણે સમૃદ્ધ અંતરાલ લીધો છે, અને b માટે વિવૃત અંતરાલ લીધો છે. તો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે નેક્સ્ટ આપણો ટોપિક છે કે ઘાતગણ કોને કહેવાય છે. હવે આની વિશે ડિટેલમાં તમે એક્સરસાઇઝ નેક્સ્ટ જે આપણી સ્વાધ્યાય 1.3 છે એમાં જોઈશું. બરાબર છે. હવે ઘાતગણ કોને કહીએ છીએ, હવે અહીંયા શું કહેવામાં આવ્યું છે, તો કે ઘાતગણ કઈ રીતે કહીએ છીએ, તો કે એના તમામ ઉપગણોથી બનતા ગણને. તો અહીંયા હું લખું છું ઘાતગણ, જેને આપણે કહીએ છીએ કે કોઈ પણ એક ગણ આપેલો છે, એના તમામ ઉપગણોથી આપણે જે ઇન્ટરવલ બનાવીએ છીએ, જે આપણે એને ગણ બનાવીએ છીએ, તો એ ગણ શું છે, આપણો ઉપગણોથી બનતા ગણને આપણે શું કહીએ છીએ, ઘાતગણ કહીએ છીએ. તો એની ડેફિનેશન લખીએ છીએ કે વ્યાખ્યા શું થશે, તો કે કોઈ ગણ a ના ઉપગણોથી બનતા
ગણને કયા ગણનો a નો શું કહેવાય છે ઘાત ગણ કહેવાય છે a નો ઘાત ગણ કહે છે ઘાત ગણને ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ પાવર સેટ કહેવામાં આવે છે પાવર સેટ એટલે એની અંદર કયા ગણનો સમાવેશ થાય છે તો એમાં કયા ઘટકો આવશે તો કે ગણ a ના ઉપગણો જે લખીએ છીએ અને એનો ગણ બનાવીએ છીએ તો એ ગણના ઉપગણોના ગણથી જે બનતા ગણ છે એને આપણે શું કહીએ છીએ a નો ઘાત ગણ કહીએ છીએ તો અહીંયા આપણે ઉદાહરણ લઈએ છીએ તો અહીંયા મારી જોડે એક 1 અને 2 આપેલા છે a બરાબર તો આના ઉપગણો કેટલા થશે તો પહેલા ઉપગણો આપણને ખબર હોવી જોઈએ કઈ રીતે લખીએ છીએ તો ઉપગણોની સંખ્યા પહેલા તો એક તો હંમેશા 5 એટલે કે એને આ રીતે લખી શકાય છે ફક્ત કૌંસ કરો અથવા તો 5 લખો એટલે કે ખાલી ગણ નલ સેટ કહીએ છીએ અને તો ખાલી ગણ છે બીજો શું છે દરેક ઘટક લેવાનો છે તો એક પછી બીજો અહીંયા બે ઘટકો છે તો બે બંને ઘટકો આવી ગયા હવે એક બીજું એ છે કે કોઈ પણ ગણ આપેલો હોય એ પોતે પોતાનો શું કહેવાય છે ઉપગણ કહેવાય છે તો અહીંયા આપણને કેટલા એના ઉપગણો મળે છે તો 1 2 3 અને 4 ઉપગણો મળે છે તો આનો જે ગણ લઈએ છીએ એને આપણે કૌંસમાં લખીએ છીએ ત્યારે જે આ ગણ છે એને આપણે શું કહીએ છીએ પાવર સેટ ઓફ a એટલે કે ગણ a નો ઘાત ગણ બરાબર એને pa વડે દર્શાવાય છે એટલે કે પાવર સેટ ઓફ a અથવા બીજી રીતે ગુજરાતીમાં આપણે રીડ કરવું હોય વાંચવું હોય તો કઈ રીતે વાંચીએ છીએ તો કે a ના ઉપગણોનો ગણ બરાબર અથવા તો કે a નો ઘાત ગણ a નો ઘાત ગણ પણ આપણે કહી શકીએ છીએ એના પછી બીજું એ આપેલું છે કે એના ઘાત ગણોની સંખ્યા કેટલી થાય છે તો ઘાત ગણની સંખ્યા એટલે કે નંબર ઓફ p એ કેટલી થશે એટલે કે આ જે ઘાત ગણ છે એની સંખ્યા કયા સૂત્રને આધારે મળે છે 2 ની n ઘાત બરાબર 2 ની કેટલી n ઘાત n શું છે તો અહીંયા જે આપેલા છે એ ઘટકોની સંખ્યા કેટલા ઘટકો આપેલા છે અહીંયા ગણ a માં મને બે ઘટકો આપેલા છે તો હું શું કરીશ અહીંયા 2 ની 2 ઘાત લખું છું તો મને કેટલા મળશે 2 ની 2 ઘાત 4 થાય છે તો અહીંયા મને 1 2 3 અને 4 ઉપગણો મળે છે તો એના આ પાવર સેટ a છે એટલે કે ઘાત ગણ a છે એના ઘટકોની સંખ્યા કેટલી થશે 1 2 3 અને 4 થશે બરાબર અહીંયા સુધી ખ્યાલ આવી ગયો એના પછી છે સાર્વત્રિક ગણ કોને કહેવાય આને p વડે દર્શાવીએ છીએ આપણે p કહેવાય અને આને u વડે દર્શાવવામાં આવે છે એટલે કે યુનિવર્સલ સેટ યુનિવર્સલ નો મતલબ શું થાય છે સાર્વત્રિક ગણ તો સાર્વત્રિક ગણ કોને કહેવાય તો કે જેની અંદર સમગ્ર વસ્તુઓનો સમાવેશ એટલે કે સમગ્ર ઘટકોનો સમાવેશ થઈ જતો હોય અથવા સમગ્ર ગણનો સમાવેશ થઈ જતો હોય તો અહીંયા હું નંબર માટે યુનિવર્સલ સેટ કયો છે આપણો સાર્વત્રિક ગણ નંબર માટે આપણે જોઈ શકીએ છીએ આપણને ખ્યાલ છે વાસ્તવિક સંખ્યાઓનો ગણ સૌથી મોટો ગણ છે તો r a શું થશે r a આપણો કેવો ગણ છે સાર્વત્રિક ગણ છે બરાબર હવે કોઈ મને એમ કહેવામાં આવે કે હું કોઈ ધન પૂર્ણાંક લઉં છું તો ધન પૂર્ણાંક એ કયા છે એ આપણા પ્રાકૃતિક સંખ્યાઓનો જ ગણ છે તો એમાં સાર્વત્રિક ગણ કોને કહીશું તો સાર્વત્રિક ગણ દાખલા તરીકે હું ઉદાહરણ આપું છું તમને કે યુગ્મ સંખ્યાઓનો ગણ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ તો એ પણ આપણો કેવો થશે સાર્વત્રિક ગણ થશે જેની અંદર બાકીના એના ઉપગણોને બધાનો સમાવેશ થાય છે બરાબર તો જે ગણમાં બધા જ ગણનો સમાવેશ થતો હોય
એને શું કહેવાય છે? સાર્વત્રિક ગણ કહે છે. બરાબર. એની અંદર જે ગણોનો સમાવેશ કરીએ છીએ, દાખલા તરીકે a નો સમાવેશ શામાં થાય છે? a સબસેટ ઓફ, એટલે કે a u નો ઉપગણ છે અથવા r નો ઉપગણ છે, તો એ શું લખી શકીએ? a સબસેટ ઓફ u થશે અને u એનો શું કહેવાય છે? સાર્વત્રિક ગણ કહેવાય છે. અથવા b લઈએ, a b c d એ બધા જ જો એની અંદર આવતા હોય તો એને આપણે શું કહીએ છીએ? સાર્વત્રિક ગણ કહીએ છીએ. બરાબર છે. તો અહીંયા હું એક્ઝામ્પલ લઉં છું. a is equal to મારી જોડે છે 1 2, b is equal to મને કહ્યું છે કે પ્રાકૃતિક સંખ્યાનો ગણ, એના પછી c is equal to લઈએ છીએ, c is equal to હું લઉં છું પૂર્ણ સંખ્યાઓનો ગણ, અને છેલ્લે d is equal to હું લઉં છું d is equal to પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. તો અહીંયા તમે જોઈ શકો છો આ બધા માટે સાર્વત્રિક ગણ કયો છે? તો અહીંયા 1 2 જે છે એ શેમાં રહેલા છે? r માં રહેલા છે. b જે છે પ્રાકૃતિક સંખ્યાઓ એ શેમાં રહેલી છે? r માં છે. વાસ્તવિક સંખ્યાઓમાં છે. c પૂર્ણ સંખ્યાઓનો ગણ એ પણ શેમાં છે? r માં છે. જ્યારે d લઉં છું પૂર્ણાંક સંખ્યાઓનો ગણ એ પણ r માં છે. બરાબર. અથવા અહીંયા શું કહી શકીએ કે આ બધા ફક્ત r માં નહીં પણ શેમાં છે? q માં પણ છે. તો q પણ અહીંયા આ જે આપેલા છે એની માટે કેટલા સાર્વત્રિક ગણ મળશે? એક તો q પણ થશે. q એટલે કે આપણે સમય સંખ્યાઓનો ગણ, સમય સંખ્યામાં બધી સંખ્યાઓનો સમાવેશ થાય છે. તો q એ સાર્વત્રિક ગણ છે. આપેલ ABCD માટે. બરાબર છે. એવી જ રીતે ફરી આના માટે હું એ પણ લખી શકું કે R એ પણ કેવો છે? સાર્વત્રિક ગણ છે. તો આ જે ABCD જે છે એ આપણા શેમાં સમાયેલા છે? આ જે બધા જ ઉપગણો છે, નાના નાના ગણો લઈએ છીએ, એ બધા જ શેમાં સમાયેલા છે? આપણા Q માં સમાયેલા છે અથવા R માં સમાયેલા છે. તો આપણે એને એનો સાર્વત્રિક ગણ કહીએ છીએ. તો અહીંયા આગળ આપણે એક એક્ઝામ્પલ જોયું હતું કે 1 2 જે લીધા હતા, 1 2 લીધા હતા કે a is equal to 1 2 લઈએ છીએ. તો એના ઉપગણોનો ગણ જે લઈએ છીએ એ કયો છે? એક તો 5 છે, બીજો 1 2 અને 1 2. બરાબર છે. આ બધા જ ગણોનો સમાવેશ શેમાં થાય છે? એના ઘાત ગણમાં થાય છે. એટલે કે પાવર સેટ ઓફ a માં થશે. તો પાવર સેટ ઓફ a ત્યાં આગળ ઘાત ગણ જે છે એના માટે કયો ગણ કહેવાશે? સાર્વત્રિક સંખ્યાઓનો ગણ કહેવાય. બરાબર. એટલે કે સાર્વત્રિક ગણ કહેવામાં આવે છે. હવે આગળ જોઈએ છીએ સ્વાધ્યાય 1.3 જેમાં આપણને આપેલા છે કે સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં શું કરવાનું છે? સબસેટ એટલે કે ઉપગણ છે કે નહીં એ કહેવાનું છે. જેમાં ક્વેશ્ચન 1 આપણને આપેલો છે કે ઉપગણ છે કે નહીં તે જણાવો. તો પહેલામાં શું છે? 2 3 4 આપેલા છે અને વચ્ચે બ્લેન્ક આપેલી છે. બરાબર. અહીંયા ખાલી જગ્યા છે ત્યાં તમારે સબસેટની નિશાની એટલે કે ઉપગણની નિશાની કરવાની છે. અહીંયા તમે જોઈ શકો છો આ 2 3 4 જે છે ત્રણ ઘટકો જે છે 2 3 4 એ આમાં પણ છે 2 3 4. તો અહીંયા આપણે શું લખી શકીએ? સબસેટ એટલે કે આ જે ગણ છે એ આ ગણનો શું છે? ઉપગણ છે. બરાબર છે. હવે એવી રીતે સેકન્ડ છે ABC.
અને સામે લખેલું છે BCD. હવે અહીંયા તમે કહી શકશો કે આ આનો ઉપગણ છે, અહીંયા A છે, અહીંયા A નથી, બરાબર? અહીંયા B છે, B છે, C છે, C છે, અથવા અહીંયા આને પણ આનો ઉપગણ કહી શકો, કોઈ એને કહી શકો, તો બંને ચેક કરવાનું. તો B આમાં છે, C છે, D નથી. તો આપણે અહીંયા શું લખીએ છીએ કે નોટ સબસેટ, એટલે કે બંને સબસેટ એકબીજાના ઉપગણ નથી, બરાબર? હવે એવી રીતે આગળ જોઈએ છીએ. તો x એ તમારી શાળાનો ધોરણ 12 નો વિદ્યાર્થી છે અને x એ તમારી શાળાનો વિદ્યાર્થી છે. તો હા, કોઈ પણ આપણી દાખલા તરીકે ધોરણ 12 માં ભણતા અથવા ધોરણ 11 માં ભણતા શાળાનો વિદ્યાર્થી હોય તો એ હંમેશા આપણી શાળાનો તો વિદ્યાર્થી થશે. તો ત્યાં આગળ આપણે શું લખીએ છીએ? સબસેટ. પછી સમતલમાં વર્તુળ છે, x એ સમતલમાં વર્તુળ આપેલું છે અને x એ આ જ સમતલનું એક એકમ ત્રિજ્યા વાળું વર્તુળ છે. હવે આપણને આગળ શું કહ્યું છે કે સમતલમાં વર્તુળ આપેલું છે પણ કેટલી ત્રિજ્યા વાળું આપેલું છે એ આપણને ચોક્કસ ખબર નથી. તો અહીંયા આપણને ચોક્કસ માહિતી નથી કે આ એ 1 સેમી ત્રિજ્યા વાળું છે કે નહીં, બરાબર? એનું ઉલટું આપેલું હોત તો આપણે સબસેટ કહી શકત, પણ અહીંયા એવું આપેલું નથી. તો અહીંયા શું થશે? નોટ સબસેટ, એટલે કે એનો ઉપગણ નથી. પછી 5મા નંબરમાં છે x એ શું છે? સમતલમાં ત્રિકોણ છે. તો x એ સમતલમાં લંબચોરસ છે. બંને અહીંયા એક ત્રિકોણ છે અને એક લંબચોરસ છે. અહીંયા ચોખવટ નથી કરેલી કે ક્યાં આગળ કયું આપેલું છે, બરાબર? એટલે કે એની અંદર આપ્યું છે કે એની બહાર આપ્યું છે એવું આપણને નથી દર્શાવેલું. તો અહીંયા ફરીથી એના જેવું જ છે. અહીંયા પણ આપણે શું લખી શકીએ કે ઉપગણ નથી, એટલે કે અહીંયા નોટ સબસેટની નિશાની આવશે. પછી એના પછી છે કે x એ સમતલમાં સમબાજુ ત્રિકોણ છે અને x એ આ જ સમતલનો ત્રિકોણ છે. તો અહીંયા બંનેમાં શું થાય છે? એક સમતલમાં સમબાજુ ત્રિકોણ આપેલો છે અને x એ અહીંયા શું છે? આ જ સમતલનો ત્રિકોણ છે. તો આ જ સમતલનો કોઈ પણ ત્રિકોણ લઈ શકીએ છીએ. તો અહીંયા શું કહી શકીએ? સબસેટ કહી શકીશું. હવે જો નાનો સબસેટ કદાચ આપેલો હોય તો આપણે નહીં કહી શકીએ, બરાબર? અહીંયા એક્ઝેક્ટલી આપણને આઈડિયા નથી કે કયો એનો સમતલમાં સમબાજુ ત્રિકોણ છે કે નહીં અને સમતલનો ત્રિકોણ છે કે નહીં. તો હવે એના પછી 7 નંબર છે કે x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. તો યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ આપણને ખબર છે કઈ છે? 2 4 6 8 એ રીતે અસંખ્ય સુધી છે. હવે અને નેક્સ્ટ આપેલું છે x એ શું છે? પૂર્ણાંક સંખ્યા છે. તો પૂર્ણાંક સંખ્યાઓ આપણને ખબર છે એમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે? તો 0 1 2 3 4 5 એ રીતે અસંખ્ય સુધી અને માઈનસમાં પણ એ રીતે અસંખ્ય સુધી થાય છે. તો એની અંદર આપણને ખબર છે કે n ની જે નેચરલ જે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે એ હંમેશા z માં સમાયેલો હોય. તો ત્યાં આગળ આપણે શું કરીએ છીએ કે આ જે આગળ આપેલો છે એ એનો સબસેટ છે બીજાનો, બરાબર? એના પછી ક્વેશ્ચન નંબર 2 છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો. એમાં ફર્સ્ટ આપણને આપેલું છે AB does not subset BCA. અહીંયા સત્ય વિધાન છે કે નથી? તો અહીંયા A છે, અહીંયા A છે, B છે, B છે. તો અહીંયા શું આવવું જોઈએ? સબસેટ આવવું જોઈએ. તો અહીંયા અસત્ય છે. તો એ રીતે આગળ જોઈ શકો છો તમે. A is subset of A શું છે? x such that x એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો એક સ્વર છે, બરાબર? તો એક જ સ્વર અહીંયા કહેલું છે. તો આપણે કોઈ પણ અહીંયા A પણ સ્વર છે અને E પણ સ્વર છે તો આપણે લખી શકીએ છીએ. પછી 1 2 3 જે છે એ સબસેટ ઓફ 1 3 5 તો નથી, ડઝ નોટ આવશે તો અસત્ય છે. પછી 4th નંબર લઈએ છીએ A સબસેટ ઓફ ABC તો હા છે, એ સાચું છે. એના પછી A belongs to ABC તો હા એ પણ ABC માં રહેલો છે. પછી x such that x એ 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. તો 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ છે? તો 2 4, બરાબર? 2 ને 4 થશે. હવે સબસેટ ઓફ x such that x એ 36 નો અવયવ હોય તેવી પ્રાકૃતિક સંખ્યા છે. તો 36 ના અવયવો પહેલા તો લખી નાખીએ છીએ. અહીંયા 6 કરતા નાના કયા? 2 અને 4 આવશે અને 36 ના અવયવો કયા થાય છે? 36 ના અવયવો આપણને મળે છે 9 × 4, પછી 12 × 3, 6 × 6 અને 36 × 1.
તો આની અંદર 2 છે અહીંયા, એ 2 અહીંયા આગળ સમાયેલો છે, તો હા 18 દુ 36 પણ બાકી છે હજુ, તો અહીંયા 2 છે, 2 છે, 4 છે અહીંયા, તો 4 છે અહીંયા, બરાબર છે. તો આપણે શું લખી શકીએ? સબસેટ લખી શકીએ છીએ. એના પછી એ સાચું છે. પછી એના પછી એ આપેલો છે, એને આધારે નીચેના વિધાનો પૈકી કયા વિધાનો અસત્ય છે અને શા માટે? તો હવે જોઈએ છે ક્વેશ્ચન નંબર 3 માં. અહીંયા જે સમ બાકી છે એ બેટા મેં તમને ડાયરેક્ટલી સમજાવી દીધા છે ને બોર્ડ પર નથી લખ્યા, એ તમારે જાતે લખવાના છે. હવે અહીંયા ક્વેશ્ચન નંબર 3 હું તમને સમજાવું છું. એમાં પણ આવું જ છે, એકદમ સરળ આપેલું છે આપણને. એમાં પણ આપણને શું કહ્યું છે કે સત્ય છે કે અસત્ય છે એ ચેક કરવાનું છે, અને શા માટે? તો અહીંયા 3/4 સબસેટ ઓફ A છે. પહેલું A આપણને શું આપેલું છે? A આપણને 1 2 3 4 આપેલા છે અને 5 આપેલા છે. અને શું કહ્યું છે? 3/4 સબસેટ ઓફ A. 3 તો અહીંયા જોઈ શકીએ છીએ 3 અને 4, આ જે આખો જે ગણ છે એ આની અંદર સમાયેલો છે, તો હા A ની અંદર સમાયેલો છે, તો આપણે કહી શકીએ કે આ સાચું છે. પછી એના પછી સેકન્ડ લઈએ છીએ. સેકન્ડમાં શું છે? 3/4 belongs to A. તો 3/4 belongs to A, તો એ એમાં છે, તો હા એ પણ કહી શકીએ છીએ. તો એ પણ ઘટકો એમાં આવેલા છે. પછી એના પછી શું છે? 3/4 અને એનો કૌંસ કર્યો છે. ડબલ કૌંસમાં આપણને આપેલું છે, અને શું કહ્યું છે? સબસેટ ઓફ A છે કે નહીં? તો અહીંયા જોઈ શકીએ છીએ આપણને કે 3 અને 4 આ જે આખો ગણ છે એ શેની અંદર રહેલો છે? A માં રહેલો છે, માટે અહીંયા આ પણ સાચું છે, આ પણ સાચું છે, બરાબર. પછી 4 નંબર જોઈએ છીએ, તો 1 belongs to A. 1 belongs to A છે. અહીંયા શું આપેલું છે આપણને? ફક્ત 1 આપેલા છે. અહીંયા કૌંસમાં 1 છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો કે કૌંસની અંદર 1 છે, તો અહીંયા કૌંસમાં 1 લખવું પડે છે. સોરી, ડાયરેક્ટ લખી શકીએ છીએ 1 A માં છે, તો 1 હા A માં છે, તો આ પણ સાચું થશે. પછી એના પછીનું 5 નંબર લઈએ છીએ. 5 નંબર શું કહે છે આપણને? તો 1 સબસેટ ઓફ A. તો 1 એ સબસેટ ઓફ A. A નો સબસેટ છે કે નહીં? તો 1 આના સબસેટ કયા થશે? એના અવગણો કયા મળે છે આપણને? તો એક તો 1 મળશે, 2 મળશે, પણ કૌંસમાં 1 મળશે, તો અહીંયા નહીં થાય, બરાબર છે, માટે અહીંયા નહીં લખી શકીએ. પછી એવી રીતે આમાં પણ ચેક કરી લઈએ છીએ. 3/4 એ સબસેટ ઓફ A છે, એટલે કે A નો ગણ છે, તો 3/4 નહીં લખી શકીએ અહીંયા આગળ. કેમ? કારણ કે આપણને 3/4 ની બાજુમાં ફક્ત કૌંસ જ આપેલો છે. અહીંયા શું હોવું જોઈએ? ઉગણ માટે આપણને ખબર છે કઈ રીતે લખી શકીએ છીએ આપણે? આ રીતે લખી શકીએ છીએ, બરાબર. તો આની પરથી આપણને ચોક્કસથી મળે છે કે એ જે 3/4 છે એનો સબસેટ નથી, બરાબર છે. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે આગળ જોઈએ છીએ. હવે અહીંયા જોઈ શકીએ છીએ કે 3/4 સબસેટ ઓફ A આપેલું છે, તો આપણે અહીંયા રાઈટ કર્યું છે, તો અહીંયા શું કરવું પડશે? આને આધારે આપણે જોઈ શકીએ કે ચેન્જ કરવું પડશે. આનો સબસેટ છે કે નહીં? તો શું થશે? આના સબસેટો પહેલા લખી નાખીએ છીએ. કયા કયા થાય છે? A ના સબસેટ આપણે લખી શકીએ છીએ. એક તો 5 હશે, બીજો 1 2 અને 3/4 જોડે છે, તો આ રીતે આપણે લખવું પડે છે, બરાબર. ડબલ કૌંસમાં આપણે લખવું પડે છે, અને 5. આ રીતે આપણને કેટલા મળશે? 2 ની 4 ઘાત. અહીંયા 1 2 3 અને 4 છે, તો 2 ની 4 ઘાત જેટલા આપણને ઘટકો મળે છે. તો અહીંયા ઘણા બધા ઘટકો મળશે. ફક્ત આપણે જેની જરૂર છે અત્યારે અહીંયા લખીએ છીએ. 3/4 છે એ એનો સબસેટ થશે, તો આ આપણને ખ્યાલ છે કે આ શું થાય છે? સાચું થાય છે. તો અહીંયા આગળ જે છે એ આપણને કેવું મળે છે? ખોટું મળે છે, બરાબર. એના પછી vi જે છે એ કયો છે? 6 નંબરનો એમાં જોઈએ છીએ. તો એમાં આપણને આપેલું છે
કે 1 2 5 એ સબસેટ ઓફ A છે. 1 2 5 સબસેટ A છે. તો અહીંયા જોઈ શકો છો તમે 1 2 5 એ એનો શું થશે, સબસેટ થશે કે નહીં? 1 છે, 2 છે અને 5. તો એ હંમેશા આપણને ખ્યાલ છે કે આપણે અહીંયા જ્યારે આગળ શોધતા જઈશું ત્યારે આ જે 1 2 અને 5 ત્રણ ઘટકોનો જે સબસેટ છે એ મળશે આપણને A માં. તો અહીંયા આ સાચું છે. એના પછી છે 7 નંબર. 7 નંબરમાં આપણને આપેલું છે 1 2 5 belongs to A. 1 2 5 belongs to A. અહીંયા હવે જોઈએ છે બંનેમાં ધ્યાન રાખજો, અહીંયા સબસેટ કયું છે એટલે કે આનો ઉપગણ છે કે નહીં. તો અહીંયા હા આપણે કહી શકીએ કે એનો ઉપગણ છે, પણ એ આ જે ઘટક 1 2 5 અહીંયા જો કૌંસમાં લખેલું હોત 1 2 5 આ રીતે આ જે છે આવું અહીંયા કોમા કરીને આખું લખેલું હોત તો આપણે કહી શકત કે એમાં છે. પણ અહીંયા આગળ નથી લખેલું કે 1 2 અને 5 સાથે કૌંસમાં આ રીતે એની અંદર સમાયેલો છે. તો આપણે અહીંયા લખી શકીએ કે આ કેવું છે વિધાન આપણું ખોટું છે. 8 નંબર જોઈએ છીએ. 8 નંબરમાં આપણને આપેલું છે 1 2 3 સબસેટ ઓફ A. હવે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા 3A ઘટક નથી આપેલો આપણને. 3A અલગથી આ રીતે 1 2 ની જેમ આપણને અલગ ઘટક નથી આપેલો, એ આખો કૌંસમાં જ આપેલો છે. તો આનું આપણે વિભાજન નથી કરી શકતા. ઓકે, તો વિભાજન નહીં કરી શકીએ તો આ 3A એકલો એનો ઘટક થશે નહીં. તો આપણે એને આધારે જો લેવું હોય તો 1 2 અને 3 4 સાથે લઈ શકીએ છીએ, પણ અલગથી આપણે 3 અને 4 લઈ નથી શકતા. માટે અહીંયા તો શું કર્યું છે, અલગથી 3 આપેલા છે. તો અહીંયા શું છે, આ પણ ખોટું છે. એના પછી 9 નંબર જોઈએ છે. 9 નંબરમાં શું કહ્યું છે, 5 belongs to A. તો આ જે 5 છે એમાં છે, અહીંયા જોઈ શકો છો તમે 5 સબસેટ ઓફ A કયું હોય એટલે કે એનો ઉપગણ કયું હોય તો સાચું છે, પણ અહીંયા એ ઉપગણ નથી કયું, એની અંદર સમાયેલો છે. તો અહીંયા જો કૌંસમાં આપણે આગળ 5 લખેલું હોય તો કહી શકીએ કે 5 belongs to A. તો આ પણ કેવું છે, ખોટું વિધાન છે. અને એના પછી લઈએ છીએ તો એમાં આપણને આપેલું છે 5 સબસેટ ઓફ A લઈએ છીએ. તો અહીંયાથી આપણે આગળ જોઈએ કે પ્રમાણે કે 5 સબસેટ ઓફ A ચોક્કસથી સાચું છે. ઓકે, એનો ઉપગણ છે પણ એની અંદર એનો ઘટક નથી. બરાબર છે. પછી નેક્સ્ટ આપણને આપેલું છે 5 સબસેટ ઓફ A. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આપણે શું કર્યું છે, ફક્ત 5 લખ્યો છે, આ રીતે કૌંસમાં 5 લખ્યો નથી. બરાબર છે. તો જે 5 છે એનો શું થશે, સબસેટ થશે, પરંતુ કૌંસમાં 5 લખવાની જરૂર નથી. 5 માં આપણે શું કરીએ છીએ, યા તો તમે ફક્ત કૌંસ લખો અને સબસેટ ઓફ A કહો છો તો સાચું છે, અથવા 5 સબસેટ ઓફ A કહો છો તો સાચું છે. બંને જોડે અહીંયા નહીં લખી શકીએ. બરાબર છે. તો આ વિધાન પણ આપણને કેવું મળે છે, ખોટું છે. ખ્યાલ આવી ગયો કેમ? તો આ એનું કારણ છે, એટલે કે આ એનો સબસેટ હશે. ખાલી ગણ કોઈ પણ ગણનો ઉપગણ હોય પણ ડાયરેક્ટ અહીંયા શું કરીએ છીએ આપણે, 5 એ જે છે એ ઘટક એમાં આવેલો જ નથી. અહીંયા 5 એ ઘટક આપેલો જ નથી. તો આપણે કઈ રીતે લખી શકીએ કે આ કૌંસમાં 5 એ એનો ઉપગણ છે. તો અહીંયા આગળ આપણને મળે છે કે એ વિધાન ખોટું છે. હવે ક્વેશ્ચન નંબર 4 થી હવે આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું. અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે, અને જે પણ અહીંયા ક્લાસ વર્ક થાય છે એ તમારે તમારી વર્ક નોટબુકમાં લખવાનું છે. અને કોઈ પણ ડાઉટ્સ હોય તો મારો નંબર આપની પાસે છે, એમાં તમે પૂછી શકો છો. બરાબર. અને ના હોય તો લખી લઈએ છીએ 8732941177 તરુણ પટેલ. ઓકે, થેન્ક યુ. Like, share and subscribe the channel Tropiconitrus Education and press the bell icon for